ડભોઈ વડોદરા હાઈવે ઉપર પલાસવાડા સીમમાં દિવ્યાંગ યુવકની સાંકળથી ગળે ટૂંપો આપી હત્યા. હરિયાણાના શખ્સ સામે ગુનો દાખલ. ડભોઈ વડોદરા હાઈવે રોડ ઉપર આવેલા પલાસવાડા ગામની સીમમાં અલ્પદ્રષ્ટિ ધરાવતા એક યુવાનની સાંકળ વડે ગળે ટૂંપો આપી હત્યા કરી તેનો મોબાઈલ લૂંટી લેવાની ચકચાર ઘટના સામે આવી છે. આ મામલે ડભોઈ પોલીસ મથકે હરિયાણાના શખ્સ વિરુદ્ધ હત્યા અને લૂંટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ટ્રેનમાં મિત્રતા કેળવી હત્યાને અંજામ આપ્યો. મહારાષ્ટ્રના નંદુરબાર વિસ્તારના અક્કલકુવા ખાતે રહેતા 28 વર્ષીય દિવ્યાંગ ફયાઝ અહેમદ મહેબૂબ અહેમદ શેખ પેસેન્જર ટ્રેનના વિકલાંગ ડબ્બામાં મુસાફરી કરી રહ્યા હતા. તે દરમિયાન હરિયાણાના રોહતક જિલ્લાના મોખરા ગામ ખાસ ગામના રાહુલ ઉર્ફે ભોલુ કરમવીર જાટ નામના શખ્સે તેમની સાથે મિત્રતા કેળવી હતી. ત્યારબાદ આરોપી યુવકને વડોદરાથી ડભોઈ તરફ જતા નજીકના રેલવે સ્ટેશને ઉતારીને ડભોઈ વડોદરા હાઈવે ઉપર પલાસવાડા ગામની સીમમાં આવેલા સવિતા એસ્ટેટ સામેના એક ખુલ્લા પ્લોટમાં લઈ ગયો હતો, જ્યાં દિવાલ પાસે કોઈ કારણસર આરોપીએ ફયાઝ અહેમદને સાંકળ વડે ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધો હતો અને તેનો મોબાઈલ ફોન લૂંટીને ફરાર થઈ ગયો હતો. ડભોઈ પોલીસ કાર્યવાહી મૃતકના પિતા મહેબૂબ અહેમદ ફતેહ મહેમદ શેખની ફરિયાદને આધારે ડભોઈ પોલીસે આરોપી રાહુલ ઉર્ફે ભોલુ સામે ભારતીય દંડ સંહિતા આઈપીસીની કલમ 302 અને 397 મુજબ ગુનો દાખલ કર્યો છે. ડભોઈ પોલીસ ઇન્સ્પેક્ટર જે ઝાલાએ ગુનાની આગળની તપાસ શરૂ કરી છે.